વાત સુરતની સુરતમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ મચી ગઈ છે। અલગ અલગ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવા માટેની ધમકી મળી છે। નાનપુરા પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવા માટેની ધમકી મળી છે તો પીપલોદમાં પાસપોર્ટ ઓફિસમાં પણ બોમ્બનો ઈમેલ મળ્યો છે। અગાઉ પણ બંને ઓફિસ પર બોમ્બનો ઈમેલ મળ્યો હતો। સ્થાનિક પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ તપાસ કરી રહી છે। फोन लाइन पर संवाददाता दिव्येश परमार जोड़ाई गया है। दिव्येश, सूरत में फरी एकवार बॉम्बनी धमकी भर्या ईमेल शुरू थई गया है। शुं विगत अने शुं तपास चाली रही है? बिल्कुल सजीनी जे प्रकारे सूरत शहर जे छे त्यां अलग अलग ऑफिसोमां बोम्बनो मेल मळ्यो छे ने मेल मळतानी साथे तपासनो धमधमाट शरू थई गयो छे। खास કરીને સુરતના નાનપુરા પોસ્ટ ઓફિસ અને પીપલોદમાં જે પાસપોર્ટ ઓફિસ આવેલી છે તે પાસપોર્ટ ઓફિસની અંદર બોમ્બ હોવાનો મેલ મળ્યો હતો। મેલ મળતા તાત્કાલિક જ જે પ્રકારે પોલીસ સતર્ક થઈ ગઈ હતી। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ જે છે તે તેજ કરવામાં આવી છે। અલગ અલગ દિશાઓમાં જે પ્રકારે હાલ ખૂણે ખૂણે તપાસ કરવામાં આવી રહી છે। કોઈ પણ કચાશ જે છે તે તપાસમાં રાખવામાં આવી નથી रही, कारण के जे प्रकारे बोम्बनो मेल मळ्यो छे ने तेने ज लईने हालमां तपास छे ते करवामां आवी छे। महत्वनी वात छे के 2 દિવસ પહેલા જ कोर्टमां बोम्बनो मेल मळ्यो हतो, जो के खराई करता तेमां पण कशुं मळ्युं नहोतुं। अनेक वखत आ प्रकारे बोम्बना मेल मळ्या छे, खराई करता कशुं मळतुं નથી, परंतु हाल आ मेल मळता गंभीरता दाखवी અને તાત્કાલિક તપાસ ટીમ જે છે જોત રહી છે। ધન્યવાદ જાણકારી માટે। सूरतना बारडोलीमां पण बोम्बनी धमकी मळी छे। पोस्ट अने पासपोर्ट ऑफिसने बोम्बथी उडावी देवा माटेनी धमकी मळी। साइनाइड गैस बोम्बथी उडावी देवा माटेनी धमकी मळी छे अने बारडोलीनी सरकारी कचेरीओ खाली करावाई छे। धमकी भर्या ईमेल मळ्या बाद तपासनो धमधमाट शरू थयो छे। संवाददाता मुकेश राजपूत फोन लाइन पर जोड़ाई गया है। मुकेश, पोस्ट ऑफिस अने पासपोर्ट ऑफिसने बोम्बथी उडावी देवा माटेनी धमकी मळी छे, शुं विगत? जी संजीवजी, बारडोली पोस्ट ऑफिस અને પાસપોર્ટ ઓફિસ બંને એક સાથે છે અને પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળી છે, જેના પગલે તંત્ર સજગ થયું છે અને પોલીસે તેની કામગીરી શરૂ કરી દીધી છે। પોલીસે ડોગ સ્ક્વોડ અને તેનાથી બધી તપાસ શરૂ કરી છે। સાથે જ ઓફિસને ખાલી કરાવી દેવામાં આવી છે અને આ મેલ જે આવ્યો હતો એ સુરત પોલીસને આવ્યો હતો અને તેમાં બારડોલી પાસપોર્ટ ઓફિસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેવી માહિતી મળી રહી છે। જી धन्यवाद मुकेश, जानकारी માટે।